કફમાં ઘણું બ્લડ આવવા માંડ્યું. ડૉક્ટર કહે મેં તો કોલ્ડ કોફી પીધી હતી પછી એટલે એને પકડાઈ ગયું. ત્યાં જઈને મને ઢાંકણું પાયું. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ ધ વ્લોગ. અવાજ થોડોક બેહેલો લાગશે કારણ કે ભાઈ શરદી થઈ ગઈ ફૂલ. કોણ જાણે એમસી ડોનલને કોફી ન હીધી કે હું મેં તો કોલ્ડ કોફી મને હીધી નથી લાગતી એવું લાગે. ગયો તો ને રાજકોટ એને પહેલાં મારું ગળું થોડુંક પકડાઈ ગયેલું હતું. મેં કીધું નહીં વાંધો આવે તો અહીંયા ઘરે આવીને આવું પકડાઈ ગયું ગળું. મેં તો કોલ્ડ કોફી પીધી હતી પછી એટલે એને પકડાઈ ગયું. બાકી હોટ કોફી પીધી હોત ને તો પકડાત જ નહીં કારણ કે હું પીતા જ નહીં. કડવી ઝેર જેવી હતી ભાઈ. કોફી નહોતી પાછી હોટ કોફી, ઓલી હતી. હું કહેવાય નામ ભૂલી ગયો હું કહી તમને પછી. ચાલો અત્યારે હું જાઉં MNP કરાવવા કારણ કે પૈસા ન બગાડાય. જીઓમાં હું જાઉં 100 VIમાંથી યાર કારણ કે VIનું રિચાર્જ થઈ ગયું મોંઘું. તો ભાઈ જીઓમાં MNPની ઓફર હે તો મેં કીધું MNP કરાવતો આવું. આમ તો મારે કીધું કરાવવું હોય. રિચાર્જ સસ્તું થઈ ગઈ. સ્પીડમાં તો VI સારું હોય પણ રિચાર્જ મોંઘું પડે. પૈસા નથી ને ગરીબ માણસોને. હાલો તો હું ગાડી બાડી કાઢ લઉં બાકી મળીએ ડાયરેક્ટ વાં જઈને. ઓકે, ગુડ આફ્ટરનૂન ગાઈસ, ગુડ આફ્ટરનૂન. બપોરે હાવ હુઈ જ ગયો તો વ્લોગ કાંઈ બનાવ્યો નથી આજે કારણ કે બહુ બધું હાવ ખરાબ થઈ ગયું હોય. એન્ડ હજી ઉઠીને હું કેટલા 2-3 વાગે ઉઠીને 5:45 થયા ત્યારે ઉઠીને ગરમ પાણીના કોંકડા કરીને મેં કીધું થોડોક વ્લોગ બનાવી આવું. હાવ ગળું ખરાબ થઈ ગયું ભાઈ. હું કોણ જાણે છું ઘણું નહીં આમ તો કારણ કે હું અહીંથી ગયો ને ત્યારે જ મારું ગળું થોડુંક ખરાબ હતું. થૂકે ગળે નહીં હતું બોલવાનું તો ઠીક. ઓકે, તો મેં કીધું ઘડી પર ટહેલી આવું. સૂર્ય લાઇટ છોકરાઓ કફ છે ને કફ બધું થઈ ગયું એમને. સવારે મેં 2 ગ્લાસ મીઠાવાળું પાણીના કોગળા કર્યા, 1 ગ્લાસ એમાંથી પીધો પ્લસ હળદરવાળા પાણીનો ગ્લાસ પીધો. સવારમાં તો આખું પાણી જ પીધું ગરમ. મેં શરદીમાં ગરમ પાણી સિવાય કંઈ ભેગું ન થાય તમારું. સમજ્યા? હવે ઘડીક વાર અહીં રખડું પછી જોઈએ કરું તો હું. હવે ખુવાઈ તો ગયું. હવે બસ આવી રીતે આટા લીટા મારે પડ્યો રહે સેટી ઉપર. થોડોક કળતર જેવું આવી ગયું હે. એટલે કોલેજેથી દોસ્તાર ફોન કરે કે વાં લઈ જાય પારુલ યુનિવર્સિટી ને 2-3 યુનિવર્સિટી ફરવા લઈ જાય. 3 દિનની ટ્રીપ હે. મેં કીધું હું હાવ આવી શકે એમ હું નહીં. એક તો 31 તારીખે આપણે RTOની ટેસ્ટ દેવા જવાની છે. મેં કીધું હું તો કાંઈ આવી શકી નહીં. એ કે આવને મજા આવશે. મેં કીધું કાંઈ ભેગું જ નહીં થાય એમ. તો એ તો હજી મારું ગળું થોડુંક સારું હતું. અત્યારે ઉઠ્યો ને તો ગળું હાવ ખરાબ થઈ ગયું. જોઈએ ભાઈ દવા હું જેમ બને ને એમ ને ના લેવાની ટ્રાય કરું. દવા વગર જ મેં ઓલી વખતે શરદી હવે સરખી કરી દીધી હતી. સમજાય તો જોઈએ દવા લેવી પડશે કે એમને મારું થઈ જાય. બાકી કોઈ કમેન્ટમાં કહેજો એકાદ હારો ઉકાળો હોય તો ઉકાળો પીએ આપણે. બાકી કોગળા કરવા સિવાય તો ગળાનું ભેગું થવાનું જ નથી. અને હે ને આ શરદીને દવાથી ના કઢાય કારણ કે આ શરદી જેમ બહાર નીકળવા દો ને આ શરીરના ઓલા બધા દ્રવ્ય હોય ધૂળ ને બધી ઉડીને ભેગા થયા હોય ને અંદર કફ એનો હોય એટલે જેટલો નીકળે તો નીકળવા દઉં. રહેવાય તારે કે રોગ ગળામાં દુખે એ આવું પછી દવા લેવું આપણે. ઓકે, તો તમે ભાઈ ધ્યાન રાખજો થોડુંક કારણ કે અત્યારે ઠંડો પવન એટલો છે પ્લસ ધૂળ એટલી ઉડે ને કે ધૂળ જ મને શરદી કરી ગઈ. ધૂળ ઉડે એ બધું જામી જાય પછી કફ થાય ને ગળું બગડે ને એવું બધું થાય. ધ્યાન રાખજો બહાર નીકળવામાં. બહુ બહાર નીકળતા નહીં. મારી ટેરેસ ઉપર હું પડ્યું એ બતાવું તમને. સિનેમેટિક ઉતારે છે આપણે કાંઈ પડ્યું હોય ને ટેરેસ ઉપર એમાં સિનેમેટિક જોજો. ગમે એટલી ટાઈટ આવી જાય, ગમે એટલો તડકો આવી જાય, ગમે એટલો વરસાદ આવી જાય, આ લોકોને કાંઈ ન થાય. વિચારો કેટલા મજબૂત હશે એ.
આવી ટાઈટના એમના લખતા હોય જોયું અત્યારે ગાઈસ મેં થોડો કફ કાઢ્યો ને કફમાં ગંદનું બ્લડ આવવા માંડ્યું જોકે એ દર શરદી થાય ત્યારે મને આવે જ બહુ વધુ શરદી થઈ જાય ને બહુ વધુ ત્યારે મને એવું થાય કે કફ એકદમ આમ થોડોક આમ તો જામી જાય કાઢવા જાવ તો એ દુખે અને નીકળે તો બ્લડવાળો નીકળે સાંજે લઈ જ આવીએ દવા શું કેવું તો 30 તારીખે આરટીઓનું પેપર દેવા જવાનું હોય સાંજે દવા લઈ આવશું હવે અત્યારે મસ્ત ખાઈ પીને શરદી હોય તો મારી મમ્મી પુડલું કરતી હતી બે પુડલા ખાઈને હવે બહાર નીકળો હું પુડલા ખાધા પછી મેં છેલ્લે બ્લોગ બનાવ્યો ને હમણાં ક્લિપ એ પછી હું 2 ગ્લાસ 2 વાર છે ને ગરમ પાણી પી ગયો અને પ્લસ કોગળા કર્યા કપ કાઢતો રહું અત્યારે થોડું કડવું પડી ગયું પુડલા ખાધા પછી ઓગળી ગઈ થોડીક શરદીથી બાય ટહેલવા આવ્યો હતો ભાઈ મોજ આવે અત્યારે થોડી હા હુવાની મજા આવે પણ ટૂઈટ થાય ગદની તાવ હોય હુવાની મજા આવે પણ ટૂઈટ થાય બાકી હુવાની મજા આવે હવે અત્યારે મમ્મી કહે દવાખાને જઈએ હમણાં મમ્મી પુડલું ખાઈએ તો એ ખાઈ જાય પછી આપણે દવાખાને લઈ આવીએ તાવની ટીકડી નથી લેવી ખાલી શરદીની ટીકડી લઈને લઈ આવવું ઓકે ચાલો ગાઈસ ડૉક્ટર પાસે જઈએ હું અને ડૉક્ટર કહે ક્યાં રખડવા ગયો તો શું ખાધું તું એ કીધું શાક સાપડી એટલે સોરી ચાપડી તાવો ખાધો તો પછી ઓલું ન કીધું બર્ગર ને કોલ્ડ કોફી પીધી નથી કીધું આ બધા એના કામ હે કે દવા આવી હોય કેટલી બતાવું ભાઈ કેટલી દવા આવી જો માય ગોડ મને દવા બી ગમે જ નહીં યાર ખબર તો રીલમાં બતાવી કે ભાઈ દવા જેમ રીલમાં નહીં મને ઘણા કહેતા હોય મારા ભાઈ કહેતો હોય ત્યાં સુધી કે દવા વગર સારું થઈ જતું હોય ને તો કે દવા ના લેવાય પણ ગળું પકડાઈ ગયું ને એટલે બાકી હું દવા લેતો જ નહીં જોઈ લો મમ્મી કરે ગરમ પાણી ઘણીને દવા બવા પીને કૂઈ જાય આપણે સૂતા જેવો હક નહીં દવા બવા પીને એ હાઈ ક્લાસ ખારું થઈ જાય હવા થાય તો સારું બાકી ભાઈ કફ થઈ ગયો બીજું કાંઈ નથી ત્યાં જઈને મને ઢાંકણું પાયું દવા દઈને છૂટો ઓકે હાલો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ ગુડ નાઇટ મળીએ કાલે બ્લોગ સાથે ખાલી પોસિબલ છે તો બ્લોગ જો કે બનાવીશ જ આજે માંડવાનું બ્લોગ બનાવ્યો ભાઈ મેં ઓકે હાલો તો લાઈક ભૂલતા નહીં સબસ્ક્રાઈબ ભૂલતા નહીં કમેન્ટ કરી નાખજો ભૂલ્યા વગર ઓકે બીજાને શું ઉઠા બીજા મછલા તો જો બિચારા પાસે ગાઈશ આટલા જેના આટલા આની કામ આટલા ને એટલા અમારા ઘરમાં છે પણ ગદનાનું યાર શું કરવું રેકેટ હાંકતા જીવ ન હાલે અગરબત્તી કામ નથી કરતી મછલાનું કરવું હું મને યાર કમેન્ટમાં કહેજો પાડા જેવા મછલા છે બિચારા આ લોકોનું શું થતું હોય છે એમને આ તો રખડતા હોય હાલો તો એ તો સુઈ ગયા તમે વ્લોગ છે તો કર્યો ઉઠી ગયા તમે સુઈ જાઓ હું સુઈ જાઉં આ તો ઓલરેડી ઉતેલા જ છે બિચારા મછલા એવા કડે કંઈક બંદોબસ્ત કરીએ કમેન્ટમાં કહેજો કે મછલાનું કંઈક જુગાડ ઓકે જય બાકી ભાઈ